તો પહેલાં આપણે ભૂતનાથ મહાદેવના દર્શન કરવાના છે, તો ચાલો આપણે પહેલાં દર્શન કરાવી દઉં અને પછી આગળ આપણે નીકળીએ. હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ. એક અમારું નવું સોંગ આવી રહ્યું છે, જે સોંગના સિંગર છે આપણે બાવકુદાન ગઢવી. બાવકુભાઈ અહીંયા જુઓ તો ભાઈ. હા. અને મુકાભાઈ કૃષ્ણા સ્ટુડિયો બોરડાવાળા પણ આપણી સાથે આવી રહ્યા છીએ. અને આ સોંગના જે સ્પોન્સર છે, આના જે ઓનર છે, માલિક છે, તે આપણી સાથે છે, રમેશભાઈ જોડિયા. રમેશભાઈ જોવો જી. અને આજે ડ્રાઈવર કરી રહ્યા છે શાંતિભાઈ. સો આપણે અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ 5:30 વાગ્યાના, પણ વિડીયો અત્યારે શરૂ કર્યો છે. સો આપને તમને બતાવીશ છેક સુધી, તો વિડીયોમાં બન્યા રહેજો. મળીએ આગળ. થેન્ક યુ સો મચ. અત્યારે આપણે ધ્રોલ નાસ્તા માટે ઊભા રહ્યા છીએ. સરસ મજાના ગોટા અને ગાંઠિયા લઈ આવ્યા છીએ. નાસ્તો કરીને હવે આપણે આગળ જવાનું છે. આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. બસ હવે અહીંયાથી સ્ટુડિયો 5-6 કિલોમીટર દૂર છે. તો ફાઇનલી આપણે સ્ટુડિયોમાં પહોંચી ગયા છીએ. બસ ભાઈ આપને લેવા આવે છે. રમેશભાઈ અને બાવકુભાઈ અહીંયા ઊભા છે, અને મુકેશભાઈ છે સામે. બસ આવે એટલે આપણે ડાયરેક્ટ જઈએ સ્ટુડિયોમાં, અને હવે કરીએ રેકોર્ડિંગ સ્ટાર્ટ. મારે મુકેશભાઈ ફાઇનલી આપણે વાઘેશ્રી સ્ટુડિયોમાં પહોંચી ગયા છીએ. રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે. હવે બાવકુભાઈને ઉપર બેઠા છે. હજી એક એગ્રીમેન્ટનું કામ છે. સો આપને લાગી છે ભૂખ, તો હવે પહેલાં જમવા જઈ આવીએ. જમી લઈએ પછી પાછું ઉપર જઈએ. અહીંયા એક હોટલ છે નજીકમાં, તો અહીંયા અમારી પાછળ તમે જોઈ રહ્યા છો. ત્યાં જમીને પાછા આપણે ઉપર જઈએ. થઈ ગયું છે ફાઇનલી. હવે મુકેશભાઈને આજે શ્રાવણ મહિનો છે, એટલે મુકેશભાઈ નહીં જમે. સો ફાઇનલી આપણે અમદાવાદથી ભાવનગર પહોંચી ગયા છીએ, અને હવે લાગી છે ભૂખ. તો પહેલાં અહીંયા જમવાનું છે, બરાબર? ખાવું તો જરૂરી છે. હા, ખાવું. અમારા મુકાભાઈ જોવા ટળી ગયા હા ખાતા પેલા શ્રાવણ શાકિકા.
આપણે હવે જમી લીધું છે અને હવે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી રાખજો, જેથી કરીને આવા નવા વિડીયો તમને મળતા રહે. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ. બાય એન્ડ ટેક કેર.